હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો સવારના 9:30 વાગી ગયા છે. તો ચલો આજે છે ને તમને મારી દિનચર્યા બતાવું બ્લોગમાં. તો પહેલાં તો 6 વાગ્યાથી શરૂઆત થઈ. અન્વેષા જાય છે સ્કૂલે, તો એની સ્કૂલે 7 વાગ્યાને પહોંચવાનું હોય એટલે એને સવારમાં નાસ્તો બનાવી દેવાનો, ચોટલા વાળી દેવાના, અને પછી 7 વાગ્યે જાય છે સ્કૂલે. પછી શરૂઆત થાય છે ટિફિન બનાવવાની. તો આજે ટિફિનમાં છે ભાત, પછી આમાં મેં છોલે ચણા જે આવે ને એ બાફી દીધા છે. હવે એને બનાવવાના છે, વઘારવાના છે ટમેટા ડુંગળીની ગ્રેવી કરીને, અને રોટલી. અને જાનુબેન ગયા છે ટ્યુશનમાં. તો જાનુનો ટાઈમ છે ટ્યુશનનો 9:30 થી 11 વાગ્યાનો. તો આવી શરૂઆત થાય અમારા સવારની ટ્યુશન ને સ્કૂલ ને ટિફિનથી. પછી 11 વાગે જાનુબેનને લેવા જવાના, અને પછી આવીને ફટાફટ એને ખવડાવવાનું, એને તૈયાર કરવાની. 12 વાગે સ્કૂલ હોય એટલે 12 વાગે જમીને છે. તો ચલો આજે બતાવું કેટલું વ્યસ્ત મારું દિવસ હોય છે, અને એમાંથી હું ટાઈમ કાઢું છું મારા વિડીયો બનાવવા માટે. તો ચલો, અને આજે જવાનું છે મારી કાનની દવા લેવા. પણ તો જોઈએ છે મારે કાનની પ્રોગ્રેસ કેટલી થઈ છે ને કેવી થઈ છે. કાલ રાતે તો બહુ કાનમાં દુખતું હતું, એના લીધે દાંતમાં દુખતું હતું. તો રાતના 2:30-3 વાગી ગયા હતા. નીંદર નથી આવતી, દુખાવો બહુ થતો હતો, કેમ કે દવા મારી પૂરી થઈ ગઈ છે કાનની. એટલે આજે બતાવવા જવાનું છે. તો ચલો, અને જે નવા લોકો છે ને જેને નથી ખબર, તો એને હું આગળ વિડીયોમાં જણાવું છું કે શું તકલીફ છે મને. ઓકે, ચલો તો હવે શરૂઆત કરી દઈએ. ભાત બની ગયો છે અને હવે છોલે વઘાર નાખીએ, લોટ બાંધી દઈએ. 9:30 થઈ ગયા છે. ચલો, મારો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એટલે ખબર પડી જશે આજે મારો દિવસ કેવો જાય છે. હું તારે કેમ જાનુબેન આવી ગયા છે ટ્યુશનમાંથી? હા, હવે યુનિફોર્મ પહેરવાનું, માથું ઓળવવાનું, ખાવાનું. વ્હાઈટ નથી પહેરવાના છે, નહીં, આજે બિસ્કિટ કલરનો છે. ચલો હવે તૈયાર થઈ જાય. કાજલ જાનુબેન ટ્યુશનમાંથી આવીને હું ધંધા કરે, આવીને સીધી નેલ પોલિશ કરવા બેઠી. અહીંયા ખાવાનું ધરી દીધું છે, શાક ને ભાત, અને તૈયાર થવાની જગ્યાએ નેલ પોલિશ કરવા બેઠી છે. ચલો બેન, સ્કૂલે જવાનું લેટ થાય છે. બોલો, ફેવરેટ નેલ પોલિશ છે. કલર કેવો છે ખબર નહીં પડતી, કઈ સ્કિન કલર ખબર નહીં પડતી. ચલો તો હવે જાનુબેન ખાઈ લે, પછી ફટાફટ તૈયાર કરીને મૂકી આવીએ. ચલો જાનુબેન ખાઈ લ્યો હવે. એટલી મોટી સ્કૂલ છે. આ માટીનું પાર્કિંગનું છે, અહીંયા મેદાન છે, સ્કૂલ છે. ચલો હવે સ્કૂલની બહાર જઈએ મૂકીને. ભાઈ જાનુબેનને મૂકીને આવી ગયા છે સ્કૂલેથી. હવે કરશું બીજું કામ ધંધો, થોડુંક શાકભાજી લેતા આવ્યા છે, અને હવે બીજું કામ કરશું. તો જઈએ છીએ હવે ઘરે. ચલો, પહોંચી ગયા. ચાલો ભાઈ, 6:45 થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ દવાખાને. કાનના ડૉક્ટરને બતાવી દઈએ ફાઇનલી શું કહેવાનું થાય છે એમનું. ડૉક્ટરને મળી આવીએ. જઈ આવી ગયા છે આજે મારા ભેગા દવાખાને આવવા. ચલો, આવી ગયા અમે અહીંયા. જવાનું છે અહીંયા ક્રિષ્નામાં. જાનુબેનને અમે એડમિટ કર્યા હતા. અહીંયા બાળકોનું દવાખાનું છે. તો 1 વર્ષની જાનુ થઈ હતી ને ત્યારે અમે એને એડમિટ કરેલી હતી. 2-3 વખત આમ તો કરેલી છે. ચલો હવે દવાખાનામાં વાર લાગે એમ છે એટલે અમે જઈએ પકોડી ખાવા. ડૉક્ટર ના નથી પાડ્યો. અમારો ફેવરિટ પકોડીવાળો છે ને, ત્યાં અમે ખાવા જઈએ છીએ. પકોડી બહુ સરસ બનાવે છે. ખાટું મીઠું પાણી મને બહુ ભાવે છે. ચાલો ખાવા. ચલો ભાઈ, દવાખાનેથી આવી ગયા છે.
અને વાગ્યા છે 9:15 9:30 જેવું થયું છે. રાખડી લેતા આવ્યા છે. અને કાનની પ્રોસેસની વાત કરું તો શું તકલીફ હતી અને કેટલે પહોંચી છે. તો કાનમાં છે ને મને શરદીના લીધે પાણી ભરાઈ જતું, પછી થયા હતા રસી અને પડી ગયું હતું કાણું. તો હું તમને ફોટો લગાડી દઈશ એટલે ખબર પડી જાય એનો. તો હવે આજે ટ્રીટમેન્ટમાં એવું કર્યું છે કે કાણું છે ને એ બુર્યું છે. કાણું બુરાણું નહોતું દવાથી. ડૉક્ટરે કીધું હતું કે દવાથી બુરાઈ જાય તો આપણે કંઈ નહીં કરવું પડે, પણ દવાથી કાણું બુરાણું નહીં. એટલે પહેલાં સ્પ્રે છાંટ્યો અને પછી કંઈક કાણું બુરવાની પ્રોસેસ હતી, કંઈક સ્પ્રે છાંટીને જે રીતે કર્યું. તો એ દુખે છે હવે મને બહુ જ. અને અમારા ઘરના એટલો સહયોગ છે ને કે એ લોકો વિડીયો બનાવવા ટાઈમે ચૂપ નથી રહી શકતા. તો કાનના દુખાવામાં તો શું રહેવાના છે. તો બસ હવે દુખે છે મને બહુ સંભળાવવાનું ઓછું છે. ને અત્યારે મને તો એવું લાગે છે પહેલાં જેવું કે પાણી હજી અંદર છે. તો ડૉક્ટરનું કહેવાનું એમ છે કે કદાચ પડદાની પાછળ પાણી હોઈ શકે અને આ બધું શરદી થવાના કારણે થયું છે. તો બસ આ દવા બવા લીધી છે અને રાખડી લાવ્યા છે. તો ચલો રાખડી બતાવું તમને. એક તો આ રાખડી લીધી છે, ભાઈ ભાભીની રાખડી, બરાબર. આ ભાઈની ભાભીની રાખડી. પછી બીજી લીધી છે મારા ભત્રીજા માટે આ રાખડી, ગણપતિ છે. આ મારા ભત્રીજા માટે લીધી છે અને આ મારી ભત્રીજી માટે લીધી છે, બટરફ્લાયવાળી. તો આ બધી રાખડીઓ કાલે થશે કુરિયર. અને આ જાનુબેને લીધી છે. આ અન્વેષા બાંધશે જાનુને. જાનુ એના માટે રાખડી દે, પોતા માટે પસંદ કરીને આવી ગઈ. શ્રી રામ. બોલો શું કહેશો મારે તકલીફ પૂછે તમે? તમારી તકલીફ અસહ્ય છે તમારા માટે. હા, તમને પણ તમારી તકલીફમાં હું થોડો ભાગીદાર થયો છું. અચ્છા, કઈ રીતે? આજ ઘરમાં હું કામકાજ કરાવવા લાગવાનો છું, કાંઈ કરાયું નથી આજે. ખાવાનું બનાવવાનો છું, પછી ઓફિસથી વહેલો આવી ગયો છું. હા, એ પહેલા હું 3 વખત દવાખાને એકલી ગઈ, એ પણ થોડું મેન્શન કરજો કે માધુ 3 વખત દવાખાને. આજે દવાખાનામાં હાથ પકડીને કોણ બેઠું હતું? આજે ને તો ગયા વખતે મારે જરૂર હતી હાથ પકડવાની. ગયા વખતે ડોક્ટરે મારું પાણી આટલો સપોર્ટ કરવા છતાં જુઓ દુનિયા વાળાઓ, મારે તો સાંભળવાનું જ રહ્યું. હું 3 વખત ડોક્ટરની, આ 4થી અપોઇન્ટમેન્ટ હતી. 3 વખત ડોક્ટર પાસે જઈ આવી. તો લાસ્ટ વખતે ડોક્ટરે મશીન નાખીને પાણી ખેંચ્યું હતું. તો એ વખતે મને જરૂર હતી હો જોશી સાહેબ હાથ પકડવાની. આ વખતે હતી કેમ કે દુખાવાનો સ્પ્રે તો એને માર્યો હતો પણ તોય દુખતું હતું. અને દુખાવો અહીંયા છે સુધી હતો ને. ગઈકાલ રાતે મને બહુ તકલીફ થઈ, મતલબ કાન બહુ દુખતો હતો. કાનના લીધે દાઢ દુખતી હતી. તો 2:30 વાગ્યા સુધી હું જાગતી હતી. પણ હવે ફાઇનલી સારું થઈ જશે. દવાઈ આપી છે તો બસ હવે ભગવાનની કૃપાથી સારું થઈ જાય તો સારું જલ્દી. ચલો ભાઈ, 9:30 થયા છે. હવે ખીચડી બનાવીને ખાઈ લઈએ. તો આ વ્લોગનો એન્ડ અહીંયા જ થાય છે. તો ભાઈ કોઈને મારા જેવી તકલીફ હોય કાનની તો પ્લીઝ મને કહેજો કે તમને કઈ રીતે મટ્યું છે. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ઓકે? અને મારો વ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઇક કરજો. મારા જેવી કાનની કોઈને તકલીફ હોય તો એને શેર કરજો કે કહેજો કે મટી જશે. અને હા, નવા લોકો હોય સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ સો મચ.